તમારી કે મારી કે અને કોઈ પણની જિંદગીની વાર્તા એક જ છે, પણ બધાયના ધંધા અલગ અલગ છે. એમાં અમુક માણસોના ધંધા તમે કહો હરપ પકડવાના હોય. એક ભાઈના ઘરમાં હરપ નીકળો અને રૂમની વચ્ચોવચ્ચ જઈને ફેણ માંડીને બેઠો હતો. એટલે પાસે એક દારૂડિયો રહેતો હતો. એ કીધું કે આઘાર્યો તમારું કામ નહીં કે, અને સીધો હરપની પાસે જઈને ઓલા મદારીની જેમ મુઠ્ઠીઓ આમ બતાવવા માંડ્યો. ઓલા એક ફેણ મારી ફીણા કાઢી નાખી. પણ એ ધંધો મદારીનો છે, અને મદારી સામે એ મુઠ્ઠીઓ કરતો હોય ને તેના દાંત ને ઝેર ને બધું કાઢી લીધું હોય. એટલે મારું કહેવાનું એટલું જ કે આપને આવડતો હોય ને એ ધંધો કરાય, બીજાનો જોઈને નહીં. હમણાં એક જગ્યાએ ખટા અને 3-4 ડ્રાઈવર ભેગા થઈને બેઠા હતા ને વાતું કરતા હતા. એમાં એક મારા જેવો જઈને બેઠો હતો. એક ડ્રાઈવરે વાત ચાલુ કરી કે કેટલા વધ્યા? તો ઓલો કે 80 જ આવક હોય. આવક 60. તો ઓલો મારા જેવો મારા દીકરો ત્યાં બેઠો હતો. એને વિચાર આવ્યો, મારો દીકરો કે આ ધંધો એ કે કર્યા જેવો. અને તા તો બીજો ડ્રાઈવરે બોલ્યો કે મારે તો આજ વખતે સારું હતું કે આવક એ સારી હતી કે લાખક જેવું વધ્યું ને આવક 80 જેવી થઈ કે ત્યાં તો ઓલાની ચોટલી ખીલો થઈ ગઈ કે ગધેડીનું આ તો કરાય જ. અને ડ્રાઈવરે ટ્રીપમાં કેટલો ખર્ચો આવ્યો એ તો કાંઈ કહે નહીં. અને તાત્કાલિક એ ભાઈ કે ગાડી હતી કે આપણે લેવી જ છે ને. એને તો એ પછી જાણ કરવું ને વાત કરી કે આપણે પહેલાં ગાડી લેવી છો. ઓલા ભાઈએ કીધું ગાડી લેવી એમાં શું મોટી વાત કે તરત કે લોન મળી જાય, બેંકે જાવ એટલે. અને આ ભાઈ તો ગયા બેંકે ગયા તો કાંઈ બેંકવાળા કાંઈ આપણા મામાના દીકરા થાય નહીં. એને તરત કીધું તમારે પેઢી આંબો લઈ આવો. આંબો એટલે કે ક્યાં કેવા ને કેટલા એ બધી વિધિ પતે અને ગાડી લે અને ગાડી ટ્રીપ મારવા જાય. અને ડ્રાઈવર આવીને હિસાબ જ્યારે દે ને ત્યાં ભાઈની ચોટલી પાછી ખીલો થઈ ગઈ હોય, નીચી પડી જાય. એટલે પહેલાં ધંધા ગમે એ કરાય, પણ પહેલાં એ ધંધામાં હું છે હું નહીં તમે પહેલાં જાણો. ડાયરેક્ટ ઠેકડા મારોમાં અમુક જણાને પાછા ઉડતા તીર ઝીલવાનો શોખ હોય. હમણાં 4-5 દોસ્તારો એક જગ્યાએ બેઠા હતા. તો એક જણો આવીને કે ગગજીભાઈ કોણ છે આમાં? તો ઓલો કે આ રહ્યો બોલો ને. કે એ ભેગા થયેલા 4-5 જણા ઉતરીને ઢીબી નાખ્યો ને એ અવડી ડુંડું ઉપાડી આવ્યા હતા. એ તેનું કામ પતાવીને હાલતા થયા. તે ઓલા દોસ્તારોએ પૂછ્યું એ કે ભલામણા તારું નામ ગગજી નથી તો તે શું કામ કીધું ગગજી? તા ઓલો કે એ તો કે મારે ખાલી જાણવું હતું કે આને ગગજીનું કામ. અમુકને આવું નવું જાણવાનો શોખે હોય. હવે તમને જ કંઈ શોખ હોય તો મમરાના ઝાડવા કયા રાજ્યમાં વધુ થાય છે, ક્યાં એનું ઉત્પાદન વધુ છે, તો એ મને કોમેન્ટમાં જરીક જણાવજો. હસવું એ જીવનમાં જરૂરી છે, પણ દાંત કાઢવા અને કઢાવવા એમાંય પાછો ફેર. હસવાથી તમારા શરીરની તંદુરસ્તી સારી રહે છે. પણ હવે એનાય ક્લાસો નીકળાશે અને ક્લાસમાં બધા સામે ઊભા હોય અને એક ટીચર હોય એનો એ પાછો સામે એમ કે હા તો એ ઓલાય પાસે કે હા. અને પાછળ થોડીક વાર થાય તો કે હો તો ઓલાય પાછા એમ કે અમુક વસ્તુ એવી સામે બનતી હોય કે કોઈ જોક્સ એવા સાંભળ્યા હોય અને તમે ખિલખિલાટ હસતા હોય તો એ તમારી તંદુરસ્તી માટે સારું કહેવાય. અને એકલા બેઠા કાંઈ વસ્તુ બની ના હોય, કોઈ બનાવ બન્યો ના હોય, કોઈ જોક્સ બોક્સ સાંભળ્યા ના હોય ને એકલા દાંત કાઢતા હોય તો એને એ ગાંડા કહેવાય. અમુક માણસોમાં પાછો હું પણ બહુ હોય કે હું કરું એમ જ થાય. ગાડા નીચે કૂતરો હાયલું જતું હોય તેને એમ જ થાય કે આ બધું વજન તો હું જ ઉપાડું કે બળદિયાથી કે રેઢા જાય છે. એક દીકરી માવતરે આટો મારવા આવી. તેના બાપાએ એને પૂછ્યું દીકરી કે હમણાં હોરી કેમ ગઈશ, કાંઈ ચિંતા બિનતા? તો દીકરીએ કીધું કે ના બાપા ના, એ કે બધી રીતના સારું છે, ખાવા પીવાનું આ તે બધુંય સારું છે, પણ એ કે મારી દીકરી એક ચિંતા છે. એ કે સવારમાં ઉઠીને કે તમારે જમાય કે માથા ઉપર કે મારા માથા ઉપર તરબૂચ રાખીને પછી કે ફેરવીને ધૂંબો મારે તરબૂચ નથી કે ભૂકા કાઢી નાખતી. મને કે એ થા છે કે કોક દીધું કે આ તરબૂચ હટી ગયું તો મારું શું થાય? પાછા તો કે છે કોઈ મારા જેવો તાકાતવાળી કે? બાપાએ કીધું કે દીકરી હવે ઘરે જાને તો કે એને કહેજે
કે આ ઘરમાં ને ઘરમાં હું તમે ઈ કે તાકાત દેખાડો, ક્યાંક બાયણે જાવ તો તમને ખબર પડે. દીકરીએ ઘરે જઈને કીધું ને ઓલા હું વાળા ભાઈએ તરત જ કીધું હાલ મોર થાય કે મારી દીકરી બાયડી આપને આમ કહી જાય કે. અને એમ કરીને બે જણા હાલવા માંડ્યા. હાલતા જતા હતા એમ 2-5 કિલોમીટર હાલ્યા હતા. એક જગ્યાએ એક ભાઈ નારિયેલ રાખી અને ધૂંબા મારીને 2 ભાગ કરતો. ઓલાને મારો દીકરો લાઈટ થઈ કે ગધડીનું કઈ કે હજી આગળ તો હાલો, થોડેક હજી હાલતા હે 25-50 કિલોમીટર હાલ્યા તો એક જણો 2 બગલુમાં 2 નારિયેલ ભરાવીને ભી દઈને ભૂકા કાઢતો હતો. હજી બજી વાયની સામું જોવામાં રહ્યા હતા તો એ એક ડોહો ત્યાંથી નીકળો 85 વર્ષનો હતો. એ કાંઈ ખારસિંગની જેમ હોપારી ખાતો હતો. ત્યાં ઓલાને એમ થયું ગધડીનું આમાં તો કે આપણે ધંધે લાગીએ કે આમાં કે પાછું વળી જાય નકર કે આબરૂ ના થાય. એ કે ખારસિંગની જેમ આખી હોપારીઓ ચાલતા હોય તો આપણે કે કાંઈ કહેવાય જ નહીં કે. અને એને તરત હથિયાર હેઠા મેળવી દીધા. અને એને બાઈને કહે કે તું કે એમ કે. એટલે ભાઈઓ આ હું પણ છે ને હું તમારા જીવનમાંથી ખાલી હું કાઢી નાખો ને એટલે તમારી જિંદગી એકદમ સરળ બની જાય. અત્યારનો યુગ તો તમારે ટેકનોલોજી વાળો યુગ કહેવાય. અને જો તમને જીવતા આવડે તો મજા એવી આવે. અત્યારે તમે બેંકમાં પૈસા જમા કરાવવા જાઓ તો બંડલ મશીનમાં નાખે એ ભેગી જ મશીન કહી દે આમાં તો કે 2 નોટ ખોટી છે કાઢો. હવે તો એવાય મશીન નીકળવાના કે તમારા ઘરમાં દુકાનમાં ગમે એ જગ્યાએ મશીન ફિટ કરી દો. એટલે કોઈ પણ માણસ ખોટું બોલતો હોય તો તરત મશીન કહે પહેલાં તમે ખોટું બોલો છો અને સાચું બોલવું હોય તો 1 દબાવો, એમને હાલતું થવું હોય તો 2 દબાવો. એક ભાઈ સરકારી ઓફિસમાં ગયો, ન્યાય મશીન લગાડેલું હતું. ઓલાએ પૂછ્યું કે તમારી જાત લખાવો તો ઓલો કે બાવા. તો મશીન સામેથી બોલ્યું એ કે કૃપા કરીને તમારી ઓરિજિનલ જાત બતાવો. એટલે પાછા આપણે મેન મુદ્દે વયા જાય કે જાણ્યા વગરના કોઈ ધંધા કરાય નહીં. કોઈ પણ જાતનું તમારે કોઈ પણ વિષયમાં જાણ્યા વગર પડાય નહીં. હવે તમારે 12 ગામ જવું હોય તમને ખબર હોવી જોઈએ કે તમે કયા ગામ જવું ને કઈ જગ્યાએ જવું. એમને જાવ તો પછી કે મારા દીકરા હલવાના. એટલે જ મારું કહેવાનું છે કે જાણ્યા વગરનો કોઈ ધંધો કરાય નહીં. જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તમે મારો વિડીયો પૂરેપૂરો જોયો એ બદલ આભાર.